ભાતે આપણે ત્યાં કાંઈ પણ જાતા હોય તો જેની પાસે જે હોય લેતા જાય, ઘરે ગુરુ પાસે બેહે, એ આપણે ભૂલી ગયા. હવે તો આપણે પોતે જ હોશિયાર થઈ ગયા, પછી ક્યાં કોઈની જરૂર છે? ભૂંડાઈના ભટકાઈ થઈ પછી હળ્યું કાઢી હવે અમને બચાવો, પછી બહુ મોડું થઈ ગયું હોય. આપણી જે પરંપરાઓ હતી, અમારા સોનબાઈમાં એમ કહેતા, કોઈ પણ જ્ઞાતિ હોય, મંડળા સોનબાઈમાં એમ કહેતા, જ્ઞાતિ કોઈ પણ હોય એને જ્ઞાતિનો ગૌરવ અને જ્ઞાતિનો જ નશો હોવો જોઈએ, બીજા નશાની જરૂર ન પડે. હું આ જ્ઞાતિ કોઈ પણ હોય એટલે આપણે ત્યાં પેલા સોગન ખવાતા ને, તમારું નામ કરો, તમારું કામ ન કરો તો હું દરબાર નહીં, તમારું કામ ન કરું તો ચારણ નહીં, કામ ન કરું તો પટેલ નહીં, દલિત નહીં, જે નામાં જે હોય એના સોગન ખવાતા, એનું ગૌરવ હતું. અને એ ગૌરવ જ્યાં સુધી જળવાતું હતું ત્યાં સુધી માનવ સભ્યતાની પરંપરા જળવાતી હતી. એ પરંપરા જળવાતી રહી એના માટેનું આપણું લોક સાહિત્ય છે, એના માટેની. પણ મને જે ગીતમાં વાત આવી મને ગમે છે એટલા માટે હમણાં મેં ગીત ગાયું, એમાં એક કડી આવી કે રામ આયેંગે તો અંગના સજાયેંગે. રામ ક્યારે આવે? અમારે એક બાપા ગીરમાં હતા, ગુજરી ગયા, પાલા બાપા, બહુ નામ હતું, મહેમાન ગતિમાન, બધે પાલા મેઘા કહેવાતા. એમનું એમ કેતા ટાણે રામ આવી જાય ને તો ભલે, બાકી હારા હારા સુરવીર હોય ને તો હાથમાં હથિયારે પડી જાય. ટાણે રામ આવી જાય ને તો કોકને કંઈક આપી શકાય. ટાણે રામ આવવો એ બહુ મોટે. રામ આવી ગયા, રામ આયેંગે તો અંગના સજાયેંગે. એમ રામ આવી જાય તો સારો વિચાર આવે, મુદ્દો ટાણા હાચવાનો છે. ગામ ભેળું થઈને એમ કે કાંઈ મંદિર બનાવવું છે કે અહીંયા હારી સ્કૂલ બનાવી કે આ કરું, એમાં પેલો વેલો જે બોલે ને એ ટાણું હાચવું કહેવાય. પછી ભલે ને ગમે એટલું આપે, મારે અહીંયા કંઈક કરવું છે. ઘણા ટાણે ન હોય. ઘણી જગ્યાએ અમને એવા અનુભવ થયા છે, ગામના લોકો એમને કરેલી વાત કે ગામના વડીલો હોય ને, વધારે પૈસા વાળા ભેળા થઈને કે ખબર, તમે ગામ આખું કરો, ઘટે તો અમે બેઠા છીએ. ગામ આખું કાર્ય કથા પૂરું કરી લે છે, એટલે ઘટે જ નહીં, ઓલા બેઠા રહીએ. પછી કે અમારો ફાળો તો એ તો થઈ ગયું બધું, તમારી જરૂર ન પડી. પછી એને એમ થાય કે આ લાવવામાંથી અમે તો રહી ગયા. ટાણું જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખા. ટાણું આપણે હાચવી દઈએ, આપણે ટાણું હાચવી લઈએ એટલે પરમાત્મા ટાણું હાચવવા માટે કાયમના માટે બેઠો છે. કોઈને વેમ રાખવો જ નહીં કે ન આવે. આજ પણ હળાહળ કળિયુગમાં આવે. આ માતાઓ બહેનો બેઠા ખબર હોય, હું વાત કરું તમને. કોઈ પણ બેન દીકરી હાહરિયામાં હોય અને બેન દીકરી હાહરે હોય, હાહરામાં દીકરીને બહુ સારું હોય, બહુ પૈસા વાળું હાહર્યું હોય, ભાઈ હાવ ગરીબ હોય. સાંભળજો, બહુ દીકરી હાહરું બહુ પૈસા વાળું હોય, એમાં બેનના ભાણિયાઓના લગ્ન આવે, ભાઈ ગરીબ હોય અને બેન કંકોત્રી મોકલે, અને ભાઈ ની વાટ બેન જોતી હોય કે લગ્નમાં મારો વીર આવશે, મારો ભાઈ આવશે. એમાં હાહર્યું પૈસા વાળું હોય એટલે મામેરા લઈ અને બેન ને દેખાડવા આગે ના હોય, એ ભાઈ થઈને મામેરા લઈને આવીને ઉભા. હું કામે? પૈસા વાળું હાહર્યું છે એટલે એ આવતા હોય, બધા લાખોના મામેરા લઈને આવતા હોય, પણ બેન મીઠું માનતી હોય મારો વીર કઈ આવશે. અને ભાઈ હાવ ગરીબ હોય. મિત્રો, અભેરાયેથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારાન્યા ઓટાવીને નમો નમો કરી અને પસેડીને છેડે બાંધી અને મામેરું લઈને માંડવામાં ઉભો રહીએ ને, બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો, મારો ભાઈ આવી ગયો, ત્રાહડો લઈને ટાણે આવી ગયો. કારણ એને ટાણું હાચ્યું. જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. એની વાત આવડી હોય. બેન હાવ ગરીબમાં હારે હોય, ભાઈ બહુ પૈસા વાળો હોય, બેનના ભાણિયાનો લગ્ન હોય, બેન કંકોત્રી મોકલે અને ભાઈ એમ સમાચારમાં કહી, બેન વાટ જોતી હોય, શું કેતી હોય? ગીતની કઢી કહું, આવો ડાયરો છે એટલે, માડીના એ ચાંદનિયો હરણું હાથ મીરે, માડીના મેરાના ટાણા વયા છે રે. રાહ જોતી હોય અને એમાં ભાઈનો સમાચાર આવે કે દુબઈમાં એકચ્યુઅલી મીટિંગ છે, તો બેન પછી તારા હાટું સારું કંઈક હોનાનું લઈને આવી જઈશ, પણ લગ્નમાં નહીં પૂગી શકું. અને લગ્ન વયા જાય ને પછી ભાઈ હોનાનો હાર લઈને આવે ને તો ટાકણખાર બેન હોય તો કહી દે, કોઈક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી, તારા હોનાની જરૂર નથી. કહેવાનો અર્થ એટલો જ છે, જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આ બિલખાના પાદરમાં જેથી હારા મોં ફેરવી જાય વરસાદ વરીને ગાંડિયું તૂર થઈને નદીઓ ચારે બાજુ જાતી હતી, એ વખતે 22 દિવસના ઉપવાસ સગાળસાન ચંગાવતીએ કરેલા. 22 દિવસના ઉપવાસ. કારણ કે સાધુને જમાડ્યા વગર જમાય નહીં. અને 22 દિવસ ત્યાં તો સાધુ તો આવ્યો જ નહીં, ભગવાન પોતે સાધુ બનીને આવ્યા. હા, અને એ ખબર પડી કોકે કીધું નદીના કાંઠે છે. સાધુ પરંપરા હું હતી એટલે આ વાતો. કેટલું આપણે સનાતન માટેની કેટલી પરંપરાની પડી હતી કે નાની વસ્તુમાં જોતા હતા. વાઘેરો ઓખાના વાઘેરોનો વાંચ્યો તો આપણે ખબર પડે
કે છેલ્લે તો મરણીયું યુદ્ધ કર્યું, બધાય ખપી ગયા. મૂળ માણેક જોતા માણેક આપ જાણો છો શું કામે? હેબર અને લટુર નામના અંગ્રેજ બે હતા ને, હેબર અને લટુર. ઈ પગરખા હોતા દ્વારકાધીશના મંદિરમાં કરી ગયા હતા. પગરખા હોતા આટો મારીને એમ કે આમાં હોનું બોનું જડેલું હોય લઈ લઈ. પગરખા હોતા છે. ઈ મૂળ માણેકે કીધું કે પગરખા હોતો જો ઈ હેબર ને લટુર અંગ્રેજો મંદિરમાં દ્વારકાધીશના વયા જાય અને કાલનો સૂરજ ઉગે અને હાથમે ત્યાં સુધીમાં જીવતા રહેવા દે તો વાઘેરના પેટના નો કહેવાય. ભલા માણે પ્રતિજ્ઞા કરી હતી. હા, માણેકે શિશુડો માંડ્યો અને વાઘેર ભરડે વાળ. એને સોલ્જરની કીધી શેરડી અને ધધકે લોહીની ધાર. કહેવાનો અર્થ આ વાતો કરવાનો કે જાણી જીણી વસ્તુમાં પરંપરાની આપણી પરંપરાની અને ધર્મની કેટલી હતી. અટાણે આપણને કાંઈ નથી પડી. લાડવામાં પણ મીઠ નીકળે ગમે એ આપણે જાગવાના જ ક્યાં છે? એ કઈ ખાલી કહી દે, અરે આ તો બહુ કરી છે તો એના માટે જવાબ આપો. હા, એક નો થાય તો ગમે એવડા હારા હારી ગયા છે. ભારતનું તમે વાંચો 24 વખત ભાગલા પડ્યા. કેવડું ભારત વર્ષ છે. હવે આ છે એટલું આપણે રહી તો હારું, આપણને સમજાય તો હારું. એટલે